જ્યાં 33 કરોડ દેવતાઓના વાસ છે એવા ગરવા ગઢ ગિરનારની સાનિધ્યમાં આવેલ ભવનાથ ક્ષેત્રમાં આજે નોમના દિવસે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે સવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ, સાધુ સંતો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ વચ્ચે ભવનાથ મંદિર ખાતે ધ્વજાના પૂજન બાદ ભવનાથ મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ અખાડાઓમાં ધ્વજાના રોપણ સાથે જય જય ગિરનારી જય જય મહાદેવના ગગનભેદી નાદ સાથે ભવનાથના મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે પ્રથમ દિવસથી જ ભાવિકો મોટી સંખ્યામાં અહીં જૂનાગઢ ખાતે પહોંચ્યા છે। તે સાથે કુંભ મેળો હોવા છતાં સાધુ સંતો અને નાગા સાધુઓ દર્શન દેવા માટે જૂનાગઢ પહોંચ્યા છે। તો બીજી બાજુ અન્ય ક્ષેત્રો પણ આજ સવારથી જ ધમધમતા થયા છે। આ વર્ષે મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢ ખાતે આજ તારીખ 22થી શરૂ થવા પામ્યો છે અને 26 તારીખ સુધી આ મેળો કાર્યરત રહેશે। અહીં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો મેળાનો લાહવો લેવા પહોંચે છે। શિવરાત્રિના દિવસે અહીં વિશિષ્ટ ધાર્મિક આયોજન હોય છે। રાતના રવેડીમાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાય છે, ત્યારે નાગા સાધુઓ સહિતના સંતો મહંતોની એક ભવ્ય રવેડી ભવનાથ ક્ષેત્રમાં ફરે છે અને રાત્રિના 12 કલાકે આ રવેડી ભવનાથ ખાતે પહોંચે છે, જ્યાં સંતો મહંતો શાહી સ્નાન કરે છે અને મહાઆરતી સાથે આ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે। જોઈએ અમારા પ્રતિનિધિ દ્રષ્ટિ જોશીનો ખાસ રિપોર્ટ। જૂનાગઢમાં ભવનાથ તળેટીથી પવિત્ર મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે। આજે સવારે ભવનાથ ખાતે મંદિરમાં ધજા ચડાવવામાં આવી, સાથે સાથે અલગ અલગ અખાડાઓમાં જઈને પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ ત્યાં પણ ધજા ચડાવવામાં આવી અને પૂજા અર્ચના કરવામાં આવી। આપના માધ્યમથી હું આજે આ મહાશિવરાત્રિના મેળાનો જે પ્રારંભ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, તો હું તમામ ભાવિકોને આ મેળામાં આવવા માટે આમંત્રણ આપું છું। સાથે સાથે જ્યારે પણ આ ભાવિકો આ મેળામાં આવે ત્યારે ચોક્કસ સ્વચ્છતા રાખે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે। ભાવિકો માટે અમે તમામ પ્રકારની જે સુખ સુવિધાઓ છે અહીંયા ઉપલબ્ધ કરાવી છે અને તેઓ અહીંયા પધારશે તો એક ખૂબ જ આધ્યાત્મિક અનુભવ લઈને અહીંથી પરત ફરશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। અને આ તકે હું ભગવાન ભવનાથનો અને ગિરનારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશીર્વાદ માનું છું। આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો, જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે।